વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 3માં પ્રવેશ કરી ચૂક્યા છો. ધોરણ 2 પાસ થઈ અને ત્રીજા ધોરણમાં આવ્યા. તો હવે આ વર્ષથી આપણે જોઈએ છીએ કે ધોરણ 3ની અંદર ઇંગ્લિશ તમારે ભણવાનું છે. તો ઇંગ્લિશની અંદર આપણે કઈ રીતે શીખીશું એ જરાક જોઈએ. શીખતા પહેલાં ધોરણ 3ની અંદર તમારે પહેલાં પ્રે રીડિંગ એક્ટિવિટીઝ શીખવાની હોય. આવું શીખવાથી શું થાય? તો આ શીખવાથી આપણને એબીસીડી એક તો પાકી થાય. એટલે સૌ પ્રથમ કેટલાક એબીસીડીના અક્ષરો તમને આવડવા જોઈએ. એમ તો તમામ એબીસીડી આવડવી જોઈએ. તો ચાલો આપણે સાથે બોલીશું: A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z. હવે અહીંયા જો ધ્યાન રાખો બધા. અહીં શું લખેલું છે સૂચનામાં? લુક એન્ડ ફીલ ધ કલર. લુક એટલે જુઓ, કલર એટલે રંગ, ફીલ એટલે પૂરો. એટલે અહીંયા જુઓ અને કલર પૂરો. એટલે કે આ એબીસીડી આપેલી છે એની અંદર તમારે મનગમતા કલર અંદર પૂરવાના છે અને એમાં આપણે એબીસીડી શીખવાની છે. વિદ્યાર્થી મિત્રો, પાછળના પાને જુઓ, એમાં શું લખેલું છે? તો એમાં બીજી એબીસીડી છે. આપણે સૌપ્રથમ શું શીખ્યા? તો એમાં કેપિટલ અક્ષરોથી પહેલી એબીસીડી શીખ્યા અને હવે બીજી એબીસીડી આપણે શીખવાની છે. અહીં જો ધ્યાન રાખો: A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y અને Z. હવે આની અંદર પણ તમારે મનગમતા રંગ પૂરવાના છે. અહીંયા લખેલું જ છે લુક એન્ડ ફીલ ધ કલર્સ. એટલે જુઓ અને તમને ગમતા રંગ પૂરવાના છે. મનગમતા રંગ પૂરવાના. કોઈ બી તમે બ્લેક પૂરી શકો છો, ઓરેન્જ, ગ્રીન, યલો, ગમે તે કલર તમને જે મનપસંદ પડતા હોય એ કલર તમે પૂરી શકો છો. જોઈએ તો અહીંયા શું છે? તો પહેલી એબીસીડીનો કેપિટલ અક્ષર અને બીજી એબીસીડીનો સ્મોલ અક્ષર. હવે આ રીતે ટપકા છે તો આપણે એને જોડવાના છે. લખેલું છે કે રીડ એન્ડ ટ્રેક. રીડ એટલે વાંચવું, ટ્રેક એટલે કે ટપકા જે છે એને પૂરા કરવાના છે. તો આપણે જુઓ, આ રીતે અહીંયા 3 લીટી હોય એટલે આ રીતે એ કેપિટલની અંદર આ રીતે લખાય. આ જે છે એ છેક સુધી આ રીતે આપણે એ લખીશું અને વચ્ચેની લીટી છે તો એની અંદર એ આ રીતે લખશું. વહાણનો વ જે રીતે પાડી એની રીતે એ કરવાનો. એટલે આ એ પહેલી એબીસીડીનો એટલે કે કેપિટલ અને આ એ બીજી એબીસીડીનો એટલે સ્મોલ. હવે આ બી, આ સી, આ ડી, આ ઈ, આ એફ, આ જી, આ એચ, આ આઈ, આ જે, આ કે, આ એલ, એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય અને ઝેડ. આ રીતે આપણે આ ટપકા છે તો ટપકાને આપણી પાસે પેન્સિલ હોય એટલે પેન્સિલથી અહીંયા આ રીતે આ ગૂંથવાનું છે. આ રીતે એ આપણે લખવાનું છે.
એ જ રીતે બી આ રીતે. સી આ એક મોટો હોય કેપિટલ, એક નાનો હોય સ્મોલ. આ રીતે સળંગ બધા આપણા ટપકા પૂર્ણ કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જઈશું. અહીંયા ડ્રો એન્ડ કલર આપ્યું છે. ડ્રો એટલે દોરવું, કલર એટલે રંગો. આમાં પહેલાં રંગ પૂરવાના છે, પણ ક્યારે? તો આની અંદર સ્કેલ ફૂટ પટ્ટી લેવાની તમારે, અને એને બી સાથે જોડવાનો, બીને સી સાથે. એટલે આલ્ફાબેટ છે. ABCDને અંગ્રેજીમાં આ બધું આલ્ફાબેટ કહેવાય. ABCDEFG HIJK LMN OPQRSTU VWXYZ. આ જે છે ને એને આપણે જોડવાના છે. એને બી સાથે, બીને સી સાથે, સીને ડી સાથે, ડીને ઈ સાથે, ઈને એફ સાથે. આ રીતે આપણે જોડવાના છે. આખી ABCD જોડવાની છે. અને જો એ સરસ મજાના સન એટલે કે સૂર્ય દાદા બની જશે. જો આ સૂરજ છે એ સૂર્ય બની જશે. અહીં સૂચનામાં લખેલું જ છે આપણને કે અહીંયા આ જોઈન એ વિથ બી વિથ ધ યુઝ ઓફ સ્કેલ. એટલે એને બી સાથે જોડવાના છે. અને એ કયા આધારે જોડશું? તો સ્કેલ એટલે ફૂટ પટ્ટીના આધારે આપણે જોડવાના છે. એને બી સાથે જોડીએ આપણે. આ રીતે આ ટપકા આ રીતે જોઈન્ટ કરવાના. આ રીતે આને અહીંયા આપણે જોઈન્ટ કરીએ આ રીતે આમ. એટલે કે અહીંથી આ રીતે અહીંથી સીધું જોઈન્ટ થશે. અહીંયા આપણે જોઈન્ટ કરીશું. આ રીતે. એ જ રીતે બીને સી સાથે આમ છેક સુધી ABCD સાથે આપણે જોડવાનું છે. અને છેક અહીંયા WXYZ આટલા સુધી પાછા. અને આટલું આ જોડાઈ જાય એટલે સરસ મજાના એક સૂર્ય. અને આની અંદર તમને એવો રંગ પૂરવાનો છે. તમારા મનપસંદ આપણા સૂરજ દાદા છે તો પીળો, તો યલો પણ પૂરી શકો છો. આની અંદર સરસ મજાનો રંગ તમે યલો રંગ કલર પૂરી શકો છો. આ રીતે આ એક સરસ મજાનું ચિત્ર તૈયાર થઈ જશે. અને એની અંદર રંગ પૂરશું. આ રિવર્સ જોઈન બી વિથ એ. અને સ્ટાર્ટ કરીએ આપણે એ ને જોઈન બી. જોઈન એ વિથ બી. રિવર્સમાં કહેવું હોય તો બી જોઈન બી વિથ એ. આ જ રીતે સળંગ સુધી ABCD EFG HIJK LMN OPQRSTU VWXYZ. આમ સળંગ સુધી આપણે આને એ રીતે જોઈન કરવાના છે. જો આ એ, આ બી, સી, ડી, ઈ, અહીંથી આમ ઈ, એફ, જી, એચ, આઈ, જે, પછી અહીંયા નીચે કે, એલ, એલ, પછી અહીંયા એમ. આ રીતે એન, ઓ, પી, ક્યુ, આર, એસ, ટી, યુ, વી, ડબલ્યુ, એક્સ, વાય. એક્સ આવ્યું, આ વાય, અહીંયા વાય, અહીંયા લખેલું વાય, વાય, અને આ ઝેડ. આખું સરસ મજાનું ચિત્ર પૂરું થઈ ગયું. આ એક કોક, કોક એટલે કૂકડાનું ચિત્ર છે. સરસ મજાનું આ રીતે આપણે આને દોરી ABCD જોઈન્ટ કરી અને આપણે એમાં મનગમતા રંગ પૂરીશું.
ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ શીખીશું રીડ, સ્પીક એન્ડ રાઇટ. રીડ એટલે વાંચવું, સ્પીક એટલે બોલવું, અને એન્ડ એટલે અને, રાઇટ એટલે લખવું. એટલે વાંચવાનું છે, બોલવાનું છે અને લખવાનું છે. આ એક કીટલી જે છે, આ કીટલીનું એક ચિત્ર આપેલું છે અને એની આજુબાજુ 1 2 થી ચાલુ થશે તો 47 સુધીના આ નંબર જે છે એ આપણે બોલવાના છે અને ટપકાને જોડવાના છે અને કેટલી પૂર્ણ કરવાની છે. તો હવે પહેલાં આપણે થોડુંક સમજી લઈએ કે આ અહીંયા 1 છે, આ 2 3 4 5 જોડવાના, 1 થી 2 આ જોઈન કરવાના, 2 થી 3, 3 થી 4, 4 થી 5, 5 થી 6, 7, 7 થી 8, 8 થી 9, 9 થી 10, 10 થી 11, 11 થી 12, 12 થી 13, 13 થી 14, 14 થી 15, 15 થી 16, 16 થી 17, 17 થી 18, 17 થી 18, 18 થી 19, 19 થી 20, 20 થી 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47 આટલા સુધી આપણે આ એક કીટલીનો આકાર બની ગયો અને કીટલી 8 થી A2 47 સુધીના નંબર છે. હવે આના કીટલીમાં કેટલાક ભાગો આપેલા છે. આ એલ કહેવાય, આ આઈ કહેવાય અને ડી કહેવાય. એલ પહેલી બીસીડી છે, આ સ્મોલ એટલે બીજી એબીસીડી છે અને આ બીજી બી છે. લીડ, આ લીડ છે એટલે આને ઢાંકણને કહેવાય. આ ઢાંકણ જેવો હોય એને લીડ કહેવાય. લીડ એટલે ઢાંકણ. આ હેન્ડલ છે, હેન્ડલને આપણે હાથો કહીએ. કોઈ પણ પકડવાનું સાધન, કોઈ પણ વસ્તુ હોય તો એને પકડવાનું એક સાધન હોય. તો આપણે અહીં કેટલી હોય તો અહીંયા આ હાથો કહેવાય. આપણે અહીંયા પકડીએ, આ હેન્ડલ લખેલું છે HANDLE. હવે એની આગળ નીચે જુઓ, આ બેઝ, બેઝ એટલે આધાર કહેવાય. આ નીચે છે, આ જમીન છે કે પછી કોઈ ટેબલ હોય, કોઈ બી જગ્યાએ નીચે આધાર છે, આધાર છે આ. હવે અહીંયા જુઓ આગળ, આ સ્પોટ એટલે અહીંયા ચાને નીકળવાનું એક સાધન છે. આ નળી કહેવાય. સ્પોટનો અર્થ થાય નળી. આ નળી છે એટલે અહીંથી ચા, આ ભરેલી ચા હોય, અહીંથી ચા બહાર નીકળે. આ કીટલીના ભાગો છે અને આ ભાગો આપણે અહીંયા લખવાના. લીડ, પછી હેન્ડલ લખો, પછી સ્પોટ લખો, પછી બેઝ લખો. આ રીતે આપણે અહીંયા કીટલીને આ રીતે સરસ મજાના પછી તમારે આ અંકો નોટબુકમાં લખવાના અને તૈયાર કરવાના. આ ચિત્ર નોટબુકમાં લખી અને સરસ મજાનો અને તમારી રીતે રંગ પૂરવાના. સરસ છે ને મજાનું? ચલો બાળકો, હવે આપણે આગળ જઈએ. આપણે પાના નંબર 7 ઉપર જઈશું. 7 ઉપર શું લખેલું છે અહીંયા? રીડ એન્ડ સર્કલ. રીડ એટલે વાંચો, એન્ડ એટલે અને સર્કલ એટલે ગોળ. ગોળ ગોળ જ્યાં સૂચના વાંચવાની
તો પહેલા સૂચનાની અંદર લખેલું છે કે નીચેનામાંથી ટી પર ગોળ કરો એટલે સર્કલ કરો. તો આ એ જે છે એની અંદર GET એટલે આ ગેટ છે, એટલે આ ટી જે છે એના ઉપર સર્કલ કરવાનું, આમ ગોળ દોરવાનું. એના પછી છે આ ટી જ્યાં દેખાય એટલે આ ટી જે છે આ ટી. પછી આ જે છે પોટ, તો POT એટલે આ ટી ઉપર ગોળ કરવાનું. પછી આ RAT તો આ ટી ઉપર ગોળ કરવાનો. હવે સાથે સાથે આનો ઉચ્ચાર પણ તો આપણે સમજી લઈએ. આ ગેટ છે એટલે મેળવવું થાય. આ ઘણા આપણે કહીએ કે ગેટ એટલે દરવાજો કહેવાય, પણ ગેટ GAT, આ GET છે મેળવવું છે. આ ટી જે છે ટી એટલે ચા. પોટ એટલે એમ આપણે જોઈએ પોટ તો પોટર, તો કુંભાર, તો પોટ એટલે ઘડો. આ રેટ એટલે ઉંદર, RAT. ચાલો બીજો આપણો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી S પર સર્કલ કરો એટલે વર્તુળ કરો અથવા ગોળ કરો. તો આ જ્યાં S દેખાય આ શોર્ટ એટલે ટૂંકું, આ સ્પોટ એટલે નળી, આ સ્ટીમ એટલે વરાળ, અને આ ટેસ્ટ એટલે પરીક્ષણ કહીએ તો એને ટેસ્ટ આપણે પરીક્ષા લેતા હોય ટેસ્ટ એ કહીએ તો એ ટેસ્ટ એટલે સ્વાદ થાય, પણ આ ટેસ્ટ TSTE આવે એ ટેસ્ટ એટલે સ્વાદ. આ ટેસ્ટ છે TST. તો આની અંદર S જ્યાં દેખાય આ S, તો આની ફરતે ગોળ કરવાનું. અહીંયા S અહીં ગોળ કરો, જ્યાં S દેખાય છે ત્યાં ગોળ ગોળ કરવાનું. ચાલો પ્રશ્ન 3, નીચેનામાંથી O પર વર્તુળ કરો અથવા ગોળ કરો અથવા સર્કલ કરો. તો સ્પોટ તો અહીંયા O, ઓવર તો O, પુઅર તો O, આઉટ તો O. એટલે આની અંદર જ્યાં O દેખાય ત્યાં આપણે સર્કલ કરવાનો. ચલો આગળનો ચોથો પ્રશ્ન એમ છે નીચેનામાંથી H પર ગોળ કરો વર્તુળ કરો. તો H જ્યાં દેખાય વેન, હિયર, શોર્ટ અને હિયર. આ H, આ H, આ H ને આ H. આ H ઉપર વર્તુળ કરવાનો. નીચેનામાંથી R પર સર્કલ કરો. તો અહીંયા આપણે કહીએ ને પ્યોર એટલે ચોખ્ખું એમ, એટલે પ્યોર. અને પુઅર એટલે ગરીબ થાય, પ્યોર એટલે ચોખ્ખું થાય. આ શોર્ટ, ઓવર અને હિયર એટલે જ્યાં R દેખાય ત્યાં સર્કલ કરવાનું. R અને R. આપણે ફક્ત ધોરણ 3ની અંદર ABCD પાકી થઈ જાય એટલે આ ગમે તે અક્ષરો હોય એ આપણે પૂરવાના છે. ચલો આટલો ખ્યાલ આવી ગયો. પછી હવે આગળ જોઈએ. ચલો હવે જોઈએ લિસન એટલે સાંભળવું, એન્ડ એટલે અને, સિંગ એટલે ગાવું. સાંભળો અને ગાઓ, સાંભળો અને ગાઓ. આ ગીતને સાંભળવાનું છે અને આપણે સિંગિંગ કરવાનું છે. આ સોંગ જે છે સરસ મજાનું સોંગ કહેવાય. આ સોંગ એટલે ગીત છે. આ સોંગને સિંગિંગ કરવાનું છે એટલે ગાવાનું છે. આનું નામ શું છે? આઈ એમ અ લિટલ ટીપોટ. હું નાનું ટીપોટ છું, એટલે હું નાનું ચાની કેટલી છું એમ કે છે. ચાલો આપણે ગાઈએ. I am a little teapot. I am a little teapot. I am little teapot.
short and stout, short and stout. Here is my handle, here is my handle, here is my spout, here is my spout. When I get all steaming, when I get all steaming, hear me shout, hear me shout. Tip me over, tip me over, and pour me out, and pour me out. I am a little teapot, short and stout. Here is my handle, here is my spout. When I get all steamed, hear me shout, see me over and pour me out. આ રીતે આપણે ગાવાની છે. એટલે આ બનાવેલું છે બાકી મસ્તીનું સુપર હિટ ટીપોટ બનાવી છે. સ્મોલ છે, નાનું છે, અને આ ખરેખર આ સિંગ ગાઈ અને આપણને ખૂબ જ આનંદ આવ્યો. આ રીતે આપણે ગાવાની છે. આગળ શું કહે છે તો સેલ્ફ ઇન્ટ્રોડક્શન. સેલ્ફ એટલે પોતાનો, ઇન્ટ્રોડક્શન એટલે પરિચય. પોતાનો પરિચય આપવાનો છે. એટલે આઈ એમ એટલે હું છું. આઈ એમનો અર્થ શું થાય? હું છું નો ઉપયોગ કરી પોતાના વિશે 2 થી 3 વાક્યો બનાવવાના છે. તો સરસ મજાનું સર્કલ આપેલું છે, વચમાં આઈ એમ લખેલું છે એટલે હું છું. આપણે ગુજરાતી એમ કહીએ કે હું છોકરો છું, તો અહીં શું લખવાનું? બોય. આઈ એમ તો છે જ, બોય એટલે વાક્ય લખી નાખવાનું કે આઈ એમ બોય, હું છોકરો છું. આવા 2 થી 3 વાક્યો લખવાના છે. તો અહીંયા આ બોય કર્યું, પછી વિદ્યાર્થી એટલે સ્ટુડન્ટ કહેવાય. તો આઈ એમ અ સ્ટુડન્ટ લખવાનું આઈ એમ એ સ્ટુડન્ટ. આ રીતે વાક્ય બનાવી દેવાનું આઈ એમ સ્ટુડન્ટ. પછી તમારે પોતાનું નામ પણ લખી શકો કે આઈ એમ જગદીશ, હું જગદીશ છું. કાં તો આઈ એમ તમારું કોઈ પણ નામ હોય, જગતેશ્વર હોય, મોહન હોય, એની અદર કોઈ પણ નામ હોય, વિશાલ હોય, એ આપણે અહીંયા નામ પણ લખી દેવાનું. ખ્યાલ આવી ગયો? પછી આઈ એમ યંગ કરો તો ચાલે. યંગ એટલે યુવાન, હું યુવાન છું. અથવા આઈ એમ લિટલ બોય, હું નાનો છોકરો છું. આ રીતે આઈ એમ ડાન્સિંગ, હું ડાન્સ કરું છું, એ પણ લખી શકાય. આઈ એમ સિંગિંગ, આઈ એમ પ્લે. તમે કોઈ પણ અહીંયા આ રીતે સરળ અને સાદા શબ્દો મૂકી અને વાક્ય બનાવી શકો છો. ત્યારબાદ આગળ તમારે જન્મદિવસ હોય અને એના આધારે 2-3 વાક્યો તમારે લખવાના છે અને બોલવાના છે. તો બર્થડે એટલે કે જન્મ દિવસ, અને બર્થ ડેટ લખેલું હોય તો જન્મ તારીખ. માય એટલે મારી, માય એટલે મારી. આ માયનો અર્થ શું થાય? માય એટલે મારી, માય એટલે મારી. માય બર્થ ડેટ એટલે મારો જન્મદિવસ. ડેટ એટલે તારીખ, જે તારીખ તમારી હોય. દાખલા તરીકે અહીંયા 5/10/2016 હોય, અથવા કોઈને જે તારીખ હોય એ તારીખ તમારે આ રીતે લખવાની છે. દિવસ હોય, જે દિવસ હોય, સન્ડે હોય, મંડે હોય, ટ્યુઝડે હોય, વેન્સડે હોય, થર્સડે હોય, ફ્રાઈડે હોય, સેટરડે હોય, કોઈ પણ હોય, એ તમારે વાર લખવાનો છે. અને અહીંયા
ટુડે ઇઝ, આ ટુડે લખેલું છે એટલે આજે, ટુડે એટલે આજે, ઇઝ એટલે છે. ટુડે ઇઝ માય બર્થડે, એક વાક્ય થઈ ગયું. અહીં નીચે લખેલું છે જો ટુડે, ટુડે એટલે આજે, ટુડે એટલે આજે, ઇઝ એટલે છે, માય એટલે મારો, બર્થડે એટલે જન્મદિવસ, આજે મારો જન્મદિવસ છે. ટુડે ઇઝ માય બર્થડે. આમ તમે ઊંચા લખવાનો કે ટુડે ઇઝ માય બર્થડે, એટલે કે આજે મારો જન્મદિવસ છે, આજે મારો જન્મ દિવસ છે. આ રીતે આપણે એનો ઉચ્ચાર પણ સમજી લેવાનો. ફરીથી ટુડે ઇઝ માય બર્થડે, આજે મારો જન્મદિવસ છે. ટુડે ઇઝ, જે તારીખ હોય એ અહીં તારીખ લખવા દેવાની. દાખલા તરીકે 5th, દાખલા તરીકે તમારી જાન્યુઆરીમાં જન્મ થયેલો હોય, પહેલા મહિનામાં, તો જાન્યુઆરી અને તારીખ લખી નાખવાની જે હોય. તો તારીખ જે હોય 2011 હોય, 2016 હોય, 2018 હોય, 2016, 2019, 2011 હોય, ગમે તે હોય. તો અહીંયા આપણે આ રીતે લખશો તોય ચાલશે. આ અહીંયા 5, 10, 16 કરી છે, તો અહીંયા આપણે 5, 10, 2016 આ ડેટ આ રીતે છે એમ લખશો તો પણ ચાલશે. ટુડે ઇઝ 5 ઓક્ટોબર 2016. આ ડેટ તારીખ આ રીતે પણ લખી શકાય. પણ ટુડે ઇઝ દિવસ હોય તો કોઈ પણ દિવસ તમારે હોય જન્મ તારીખનો, જ્યાં સોમવારે આવતો હોય ફરીથી જન્મ દિવસ, જન્મ તો થઈ ગયો હોય પણ જન્મ દિવસ ઉજવતા હોય તારીખ પ્રમાણે, તો અહીંયા કોઈને વેડનસડે હોય અથવા વેન્સડે પણ કહેવાય. તો આ રીતે જે વાર હોય, ટુડે એટલે આજે જે વાર હોય એ વાર લખવાનો. સન્ડે હોય તો સન્ડે, મંડે હોય તો મંડે, તમારી જે તારીખ આવતી હોય એની તારીખ પ્રમાણે જે વાર હોય એ વાર અહીંયા અંગ્રેજીમાં લખવાનું. પછી છેલ્લું છે ટુડે આઈ એમ વેરી હેપી, આજે હું ખૂબ આનંદમાં છું અથવા ખુશ છું. ટુડે એટલે આજે, આઈ એમ એટલે હું છું, વેરી એટલે ખૂબ, હેપી એટલે આનંદ, એટલે કે આજે હું ખૂબ ખુશ છું. આ રીતે આપણે આ છે અને પાકું કરવાનું છે, તૈયારી કરવાની આ રીતે. વિદ્યાર્થી મિત્રો, ઇન્ટ્રોડક્શન પોતાનો પરિચય હોય તો 4-5 લીટીમાં આપણે લખવાનું હોય. તો અહીં લખેલું છે કે રાઇટ યોર નેમ. યોર એટલે તમારું, રાઇટ એટલે લખો, નેમ એટલે નામ. તમારું નામ લખો એટલે પોતપોતાનું નામ લખવાનું છે. આઈ કેન રાઇટ માય નેમ, હું મારું નામ લખી શકું છું. હું મારું નામ લખીશ. શું લખે છે? હું લખું છું એમ કે છે. તો માય નેમ સ્ટાર્ટ વિથ લેટર, એટલે કયા અક્ષરથી તમારા નામની શરૂઆત થઈ છે. દાખલા તરીકે સચિન હોય તો એસ આવે, જીગર હોય તો જે આવે, પારસ હોય તો પી આવે. આગળનો અક્ષર જોવાનો અને એ અહીંયા જગતેશ્વર હોય, જે ઉપર નામ છે એટલે જગતેશ્વરનો જે કરવાનો. તમારા નામ ઉપર અહીંયા પહેલો અક્ષર લખવાનો. ચલો આગળ જોઈએ. તો માય નેમ ઇઝ કેપિટલ લેટર, અહીંયા મારું નામ આ કેપિટલ અક્ષરોમાં લખવાનું છે, એટલે તમારું પોતાના કેપિટલ અક્ષરનું નામ અહીંયા લખવાનું. દાખલા તરીકે કેપિટલમાં લખ્યું કે જે એ જી
ATESHWAR. અજક્તેશ્વર આ રીતે કેપિટલમાં લખવાનું. જે પણ નામ હોય એ કેપિટલમાં લખવાનું. અહીં શું છે? માય નેમ ઇઝ સ્મોલ એટલે બીજી ABCDમાં લખવાનું. મારું નામ અહીંયા સ્મોલ લેટરમાં છે એટલે બીજી ABCDમાં લખવાનું છે, નાના અક્ષરોમાં. તો અક્ષરનો પહેલો હંમેશા કોઈ અક્ષર હોય તો કેપિટલ આવે, પણ એ સ્મોલ કીધા છે એટલે બધા સ્મોલ લખવાના. આ જે, જ, ગ,